આ કલરનો પથ્થર દેખાય તો રોકાઈ જજો, અન્યથા ટ્રાફિક પોલીસ તમારું ચલાણ કાપી શકે છે, અન્યથા અકસ્માત પણ થઈ શકે છે। જો ઓરેન્જ કલરનો પથ્થર દેખાય તો તેની સ્પીડ 40 થી વધુ ન રાખવી, કારણ કે તે રસ્તો ગ્રામ્યનો છે। જો તે પથ્થર કાળા કલરનો દેખાય તો તેની સ્પીડ 50 થી વધુ ન રાખવી, કારણ કે તે રસ્તો શહેરનો છે। જો તમને લીલા કલરનો પથ્થર દેખાય તો તેની સ્પીડ 80 થી વધુ ન રાખવી, કારણ કે તે રસ્તો સ્ટેટ હાઈવેનો છે। જો તમને પથ્થર પીળા કલરનો દેખાય તો તેની સ્પીડ 100 થી વધુ ન રાખવી, કારણ કે તે રસ્તો નેશનલ હાઈવેનો છે। જો કાયદાકીય માહિતીની વાત કરીએ તો સ્પીડ લિમિટનો ભંગ કરવાથી ટ્રાફિક પોલીસ તમારું ચલાન કરી શકે છે। સાથે ઇન્ડિયન મોટર વ્હીકલ એક્ટ મુજબ હાઈવે પર સ્પીડ મર્યાદા ઓળંગવી એ ગુનો ગણાય છે। જો દંડની વાત કરીએ તો દંડની રકમ 1000 થી શરૂ થઈને વાહન કેટેગરી મુજબ વધુ પણ હોઈ શકે છે। જો સુરક્ષિત ડ્રાઇવિંગની વાત કરીએ તો હંમેશા માઇલસ્ટોનનો રંગ જોઈને પોતાના વાહનની સ્પીડ સેટ કરો। સાથે વરસાદ, રાત્રિ કે ધુમ્મસના ટાઈમમાં સ્પીડ લિમિટ કરતા ઓછી સ્પીડ રાખો અને સાથે સાથે સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવાનું રાખો। મહત્વનું છે કે ડ્રાઇવિંગ વખતે હંમેશા ફોન ઉપર અથવા મેસેજિંગ ઉપર કોઈ પણ પ્રકારની ન વાત કરવી, અન્યથા તમારું અકસ્માત સર્જાઈ શકે છે। સ્પીડ લિમિટ અથવા ઓવર સ્પીડિંગના કારણે ભારતમાં અત્યારે મોટા ભાગના લોકોના ચલાણ કપાઈ રહ્યા છે અથવા તો અકસ્માત થઈ રહ્યા છે। એનું કારણ છે કે સાચી માહિતી લોકો સુધી નથી પહોંચતી। તેથી લોકો સુધી સાચી માહિતી પહોંચે તે માટે આ વિડીયો વધુને વધુ શેર કરવો।